આખું સ્ટાર્ટ કરવું પડશે. મુલ્ક શહેરના ગઈકાલે કોઈ જઈને આવ્યો હું કંઈ કામ થયું. હવે એના અંદર જે મોબાઈલ ફોનના બારામાં અને અવામીર આલિયા આવ્યા છે એના અખબાર આવ્યા. તો થાલમાં બેઠા બેઠા મમ્મીના ઘરે કોઈના અહીંયા વાત થતા થતા ફરજંદો 8-10 સાલ 12 વર્ષની શાયર હોય જ એના અંદર એ લોકોને શું સવાલ કીધો. એ લોકોથી જાણવું હતું મને કે ભાઈ એ લોકોનું શું સ્ક્રીન ટાઈમ છે. તો ફરજંદો 2-3 જણ હતા. એ લોકોએ એમ કીધું હતા કે કુરાન મજીદને હિફ્ઝ કરવાના સિવાય 1-2 કલાક તો થાય. મેં કીધું કે શું કરો યુઝ, કે ગેમ રમીએ, યુટ્યુબ જોઈએ, એ સગલી મિસલથી વાતો થઈ. પછી બહાર જતા જતા એના મા બી બોલા મને કે સાહેબ મેં તો આપતી જ નહોતી, કેમ કે મને બી આ થયું કે ના આપવું જોઈએ, એનાથી નુકસાન થાય છે. પણ પિયર પ્રેશર ઇતનો થયો કે મને બી આપવું જ પડું છેલ્લે, એમ માએ કહ્યું. એ MSBમાં કોઈ જગ્યા ટીચર છે અને પિયર પ્રેશર સબબથી મારા ફરજનને મને આપવું જ ખરું. એના પછી એમ બી કહ્યું કે સાહેબ મને મારી માને એટલો એમ ખરાબ ફિલિંગ આવે મને કે મેં ખરાબમાં છું નહીં આપતી. તો પિયર પ્રેશરના સબબથી બી આ ઘણા ઉમૂર થાય છે. પછી તાલીમિયાની એક કઈ મમલુક શહેરના પાસે લોકો આવ્યા હતા, વહાના ઘણા લોકો હતા અને રિજાલન નિશાન. તો એના અંદર વાત થતા થતા આ ચીજની વાત થઈ કે સગલાને બી આ અવામીર આલિયા થાય એના ફરમાન એની અખબાર આવી ગઈ હતી. તો એના અંદર એક પર્સપેક્ટિવ મમલુક શહેરને એ સગલાને એમ વાત કીધી કે આપણે કરવાનું તો છે જ, અને અવામીર આલિયા છે એમ કરવાનું તો છે જ, આપના ફાયદા વાસ્તે છે. પહેલે આપણે મા બાવાને સુધારવું રહેશે. આપણે તો પહેલે આપીએ છીએ, આપના પાસે ટાઈમ નહીં હોતો અને આપણે બીજા કામો કરવા હોય છે, ફરજંદોની તરબિયત કરતાં બીજી પ્રાયોરિટીઝ હોય છે. તેના સબબ આપણે લે દીકરા મોબાઈલ લઈ લે, આઈપેડ લઈ લે અને એના અંદર એ લોકો યુટ્યુબને જોઈ છે. આપને ફાઇન ટાઈમ થઈ ગયો, ચલો મેં મારું કે બીજું કામ કરું. તો આપને પહેલે સુધરવું રહેશે. અને ઇરશાદ આલિયા મુવાફિક મૌલાનાના એમ જ ફરમાવે છે કે બાવા ફરજંદ સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરે, એને આદાબ શીખાવે. અધારી સીમાનિયામાં મોલ્લિમીન તો જે શીખાવે છે તે તો છે જ, મગર પહેલે જિમ્મેદારી મા બાપ આવવાની છે. તે બાદ એક વાત એમ બી થઈ કે કહેવાનું તો છે જ, મગર કહીએ કેમ? કેમ કે ફરજંદોના નજદીક આપને જ અને દુનિયાએ આ સગલી ચીજોને ઘણી મહેબૂબ બનાવી છે. હવે અગર જો ના કહેશું તો નહીં ગમે એને, ના કહેશું તો નહીં ગમે ને એને ગમાવી છે મેં એ. તો હવે ના કહીશ. એક ભાઈએ ઘણો જ બહેતર જવાબ દીધો. એ સવાલ કીધો કે ભાઈ કોને ના કહેવું જોઈએ? તો કે સાહેબ જે મોબાઈલ ફોન યા આ મિસલની ચીજો કરતાં એના નજદીક જ્યાદા ફરજંદના નજદીક મહેબૂબ હોય એ કે તો બરાબર આવી જાય ધ્યાનમાં. બિલકુલ ભાઈએ સહી વાત કીધી ઘણી, મારા ધ્યાનમાં આવી વાત કે બચ્ચાના નજદીક મા બાવા મહેબૂબ છે જ્યાદા કે મોબાઈલ ફોન યા એ મિસલની ચીજ. બચ્ચાને તરત ખૂબીથી કહેવાનું છે આપણે કે મા બાવા જ્યાદા મહેબૂબ છે, મેં ના કર્યો છે, તમારે આ એના નુકસાન છે તેના વાસ્તે. એના પછી એક પર્સપેક્ટિવ એ બી વાત થઈ, ઘણો હેમ છે એ બી, મુકેશ સાહેબને સગલાને વાત બી કીધી કે મહેબૂબ બનાવી દીધો છે, હવે જો ના કહેશું તો નહીં ગમે એને. નેચરલ હ્યુમન ફિલિંગ્સ છે, હ્યુમન ઇમોશન્સ છે. અને સગલા જ કે ઈમાનમાં એટલા સ્ટ્રોંગ નહીં હોતા, નાના છે એ તો આપને ના કહેવું જોઈએ ને. મેં ના કહું છું, મા બાબા મેં ના કહું છું. અને જે બી એને બરાબર વાત કરીને રીઝનના સાથે ફોર્સફુલી કહેશો
તો થોડો વખત લગ્ન રહેશે, તમારી બીકમાં રહેશે, મગર જ્યાં તમે એકેલા ગયા તો પાછું જ જોઈ લેશે. આપણે એના ખેર વાસ્તે કહીએ છીએ, ખેરખવાઈ વાસ્તે કહીએ છીએ, મૌલાના બી ખેરખવાઈ વાસ્તે કહે છે, કોઈ એને દૂર રાખવાને નહીં કહેતા. અચ્છો વધારે ક્વોલિટી ટાઈમ અને આજના દુનિયાના મમલુકે શહેરના જેટલા લોકોને મિલું છું, મીનમારીના ઘરના લોકોને કિતાબો બી જોઈએ છે, જે બી શાકેલ, તો અક્સર લોકો કહે છે કે ના મેં નહીં આપતો. મોટામાં મોટા વેપારીઓ બી કહે છે કે ના આ ઉંમર પહેલે મેં નહીં આપતો. તો મૌલાના કંઈ નવી ચીજ નહીં કે એટા, અને રૂહાનિયત જ જોઈ છે. ઇતના વખત થી નજર ફરમાવતા હોય, મગર ફરજનને એની હદ મુઆફિક કહેવાનું છે ને, એને પણ જિમ્મેદારી મા બાવા લે ને ભાઈ, મા બાવા જિમ્મેદારી લે કે મેં ના કહું છું. અને અગર જો એક ઘણી નેચરલ વાત કહેવા માંગુ છું, ઘણી બારીક છે વાત, કે નહીં ગમે તો કંઈ નહીં, મા બાવા ના ગમા 2 દિન નહીં ગમે, પણ મા બાવાને જિમ્મેદારી લે ને કે હા મેં ના કહું છું. આ તો શું થાય છે કે મેં મારા સેલ્ફને મા બાવા શીલ કરી દઉં છું, મેં સેફગાર્ડ કરી દઉં છું કે ના દીકરા મેં ના નહીં કહેતો, મેં ના નહીં કહેતી. તો અગર નહીં ગમે તો કોણ નહીં ગમે, મને ઉઠાવવું જોઈએ ને. આ ઘણો મોટો સવાલ છે મારા નજીક, કે કોણ નહીં ગમે. હા મેં ના ગમો એમ હોય, મગર કલામ ઉપર જાવો ના જોઈએ. એમ બી પોઈન્ટ સહી છે, એ બી પોઈન્ટ સહી છે ઘણું, કે નહીં માનતા ને વલીઉલ્લાહનું નામ લો છો તો જ